મારી સાસુ રાણી કમલપ્રભા રસપૂર્વક મારી વાતો સાંભળી રહ્યા હતા. મારા પતિ શ્રીપાલ પણ મુગ્ધ ભાવે આશ્ચર્યચકિત નેત્રે મારી વાતોમાં તન્મય થઈ જતા હતા. મેં કહ્યું, એક દિવસ શિપાના તટ પર એક લીસી ચટ્ટાન પર જઈને હું મારી સખી લલિતા સાથે બેઠી હતી. દૂર દૂર ટેકરાઓની પાછળ કોઈ નવયૌવનાના ભાલ પ્રદેશમાં રહેલા કુમકુમ તિલક સમો સૂર્ય અદૃશ્ય થતો હતો. નગરના વન પ્રદેશ પર ગ્રીષ્મની સાંજનો વાયુ વ્યાકુળ બની આમ્ર વૃક્ષોમાં થઈને વાતો હતો. નદીના તીર પર ધેનુ ચરતા ગોવાળિયાઓએ હવે બંસીઓ બંધ કરી હતી. ગોધણ નગર તરફ ધસતું હતું. મારું મન મારા અતીતમાં ભમી રહ્યું હતું. મારો જન્મ રાજમહેલમાં રાજરાણીની કૂખે થયો. કેમ રાજરાણીની કૂખે થયો? કેમ હું જન્મથી જ રાજકુમારી કહેવાઈ? મારો જન્મોત્સવ થયો હતો. મને માતાના, પછી પિતાના, પછી સ્વજન પરિવારજનોના પ્યાર દુલાર મળ્યા હતા. સુંદર ને સુગઠિત શરીર, પરિપૂર્ણ 5 ઇન્દ્રિયો, અપ્સરા જેવું રૂપ અને મોરલીના સૂર જેવો સ્વર, શ્રેષ્ઠ વસ્ત્રો અને અતિમૂલ્યવાન અલંકારો, મણિરત્નોથી જડાયેલું પારણું અને ઘૂઘરીઓથી ગૂંથેલી રેશમ દોરી, ઝુલાવનારી મારી માતા માલવપતિની રાજમહિષી, આ બધા સુખના સાધનો મળ્યા હતા. આટલું બધું સુખ, બધું જ સુખ. મને એકેય દુઃખ યાદ આવતું નથી. આજે આટલી મોટી થઈ છું પણ ક્યારેય હું વ્યાધિગ્રસ્ત બની નથી. ક્યારેય અપમાનિત નથી થઈ. ક્યારે કોઈએ મારી આજ્ઞા અવગણી નથી. મારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ છે અને થઈ રહી છે. ક્યારેક હું સુખનો ઉન્મદ અનુભવું છું. ક્યારેક મને વિચાર આવે છે કે આ દુનિયામાં મારા જેવી સુખી બીજી કોઈ સ્ત્રી હશે ખરી? પણ આ બધા સુખો મને મારા આચરેલા ધર્મના પ્રભાવે જ મળ્યા છે. પૂર્વના જન્મોમાં ભવોમાં ધર્મ પુરુષાર્થ કર્યો હશે. એ કર્મ પુરુષાર્થથી પુણ્યકર્મ બંધાયા હશે. એ પુણ્યકર્મો આ ભવમાં ફળી રહ્યા હશે ને? પુણ્યકર્મથી જ સુખ મળે છે એ સિદ્ધાંત સાચો છે ને હું માનું છું. દરેક ધર્મો માને છે. પુણ્યકર્મ બંધાય છે ધર્મથી જ. મનથી, વચનથી અને કાયાથી કરેલો ધર્મ પુણ્યકર્મનો સંચય કરાવે છે. મેં પૂર્વજન્મોમાં જીવો પ્રત્યે દયા કરુણા કરી હશે. કોઈ જીવોને હણ્યા નહીં હોય, દુભાવ્યા નહીં હોય, દુઃખી નહીં કર્યા હોય. હું અસત્ય બોલી નહીં હોઉં, કડવા વચન નહીં કહ્યા હોય, સાચું અને હિતકારી બોલી હોઈશ. ચોરી નહીં કરી હોય, દુરાચારો નહીં સેવ્યા હોય, સુપાત્રદાન દીધું હશે, અનુકંપા કરી હશે, શીલ ધર્મનું પાલન કર્યું હશે, નાની મોટી તપશ્ચર્યા કરી હશે, ગુરુજનોનો વિનય કર્યો હશે, જ્ઞાન રુગ્ણજનોની સેવા કરી હશે, માતા પિતા અને વૃદ્ધજનોનો આદર કર્યો હશે, પરમાત્માની ભક્તિ કરી હશે, તીર્થોની યાત્રાઓ કરી હશે. આવો બધો ધર્મ પુરુષાર્થ જરૂર કર્યો હશે. તો જ મને જન્મથી માંડીને આજ યૌવનના ઉંબરે પગ મૂકતા સુધીમાં સુખ જ સુખ મળ્યું છે. રૂપ સૌંદર્ય અને લાલિત્ય મળ્યું છે. સુસ્વર સૌભાગ્ય અને યશ મળ્યો છે. શ્રેષ્ઠ ધર્મ, સાચા ગુરુ અને વિશુદ્ધ પરમાત્મા તત્વ મળ્યું છે. મારા વિચારોની અવિરત ધારા વહી રહી હતી અને મારી સખી બોલી ઉઠી, મૈણા, ક્યારની તું શું વિચારી રહી છે? ક્યારના આપણે બંને મૌન બેસી રહ્યા છીએ. અંધારું ઉતરી આવ્યું છે. હવે ઉઠીએ અહીંથી, મહેલ તરફ જઈએ. હું જાણે સ્વપ્નમાંથી જાગી લલિતા સામે જોઈ રહી. તરત જ ઊભી થઈ લલિતાનો હાથ પકડીને કહ્યું, ચાલ આપણે મહેલમાં જઈએ. અમે બંને મૌનપણે ચાલતી રાજમહેલમાં પહોંચી. હું લલિતાને વિદાય કરી મારી માતાના શયનખંડમાં ચાલી ગઈ. મારી મા રાણી રૂપસુંદરી ઊંચી છે, સશક્ત છે અને સુકેશી છે. ઉગતા અરુણની પ્રભા જેવું એનું મુખ છે, અષ્ટમીના ચંદ્ર જેવું એનું ભાલ છે અને અંબુજ પાંખડી જેવી એની આંખડીઓ છે. ગૌરવર્ણી મારી મા દિવસની કુમુદિનીની જેમ પોપચા ઢાળીને ધ્યાનમગ્ન બેઠી હતી. હું એની પાસે જઈને ધબ્બ કરતી બેસી ગઈ. એણે મારી સામે જોયું. મારા મુખ પર સ્મિત ઉભરાયું. આંખો નાચી ઉઠી ને બોલી પડી, મારી મા, તું કેટલી બધી સુંદર છે. બ્રહ્માએ તને ઘડવામાં ઘણો સમય લગાડ્યો હશે નહીં? એના 2 ગાલ મારા 2 હાથમાં દબાવ્યા. એણે મારો હાથ છોડાવીને કહ્યું, મૈણા, તારા પિતા અહીં આવ્યા હતા. આવે જ ને તારી પાસે. મારી વાત સાંભળ. તારી શરારત હમણાં બંધ કર. પ્રકાશો મહારાણી. આજે તેમણે કહ્યું કે મૈણા અને સુરા બંને પુત્રીઓ મોટી થઈ છે, યૌવનમાં પ્રવેશી છે
વળી તેમનું અધ્યયન પણ પૂરું થયું છે. એટલે રાજસભામાં તમને બંને બહેનોને બોલાવવી અને તમારા જ્ઞાનની તથા બુદ્ધિની પરીક્ષા લેવી. રાજસભામાં તમારું બંને બહેનોનું માન વધે, તમારી શોભા વધે, કીર્તિ ફેલાય અને તમને બંનેને યોગ્ય. વર મળી જાય એમ જ ને? હા રાજકુમારી, યૌવનમાં પ્રવેશે એટલે માતા પિતાનું એ કર્તવ્ય બને છે સુયોગ્ય વરની પસંદગી કરવાની, એની શોધ કરવાની. ઠીક છે માં, આ તો સંસારનો અનાદિકાળથી ચાલ્યો આવતો ક્રમ છે. બાકી આવી બધી વાતો તો તે જીવના કર્મોને આધારે બનતી રહેતી હોય છે. ખેર, રાજસભામાં અમારી પરીક્ષા લેવાનો કયો દિવસ નક્કી થયો છે? તમે બે બહેનો જ્યારે કહો ત્યારે. તમારે પરીક્ષા આપવાની તૈયારી કરવી પડશે ને? આપણે તો પ્રતિદિન તૈયાર જ છીએ. અત્યારે તારે પરીક્ષા લેવી હોય તો અત્યારે બેસી જઈએ. હા, સુરાને પૂછવું પડે. આવતીકાલે સુરાને પૂછીને દિવસ નક્કી કરી લઈએ. ભલે માં. હું ઊભી થઈ મારા શયનખંડમાં ગઈ. આજે મારી માતાએ મને એક નવો વિચાર આપ્યો હતો. મેં ક્યારેય વર અંગે વિચારેલું ન હતું. મને આશ્ચર્ય થયું હતું, ઘણું આશ્ચર્ય થયું હતું કે મેં ક્યારેય લગ્ન અંગે વિચાર્યું જ ન હતું. આજે મારી માતાએ વરની પસંદગી કરવાની, વરની શોધ કરવાની વાત કરી હતી. મારું મન થોડું ચંચલ બન્યું. મને મારું રૂપ જોવાનું મન થયું. શણગાર સજવાની ઈચ્છા જાગી અને તરત જ ઈચ્છાને કાર્યાન્વિત કરી. મેં મારા ડાબા હાથમાં હીરાની ચમકતી 12 બંગડીઓ પહેરી, જમણા હાથમાં સોનાનું નકશીદાર કડું પહેર્યું, ગુલાબી રંગનો ચણિયો પહેર્યો. તેની કડીએ કડીએ સોનેરી કસબની ઊભી પટ્ટીઓ ચોડેલી હતી. એના ઘેરામાં કસબ ભરેલા ગુલાબ કંટારેલા હતા. શરીર પર પારદર્શક આછા પીળા રંગની ઓઢણી નાખી, ચણિયાના રંગની જ ચોડી પહેરી, કમર પર સોનાની સેરોમાં ગૂંથેલો કંદોરો બાંધ્યો. તેના અંતરે અંતરે ગોળાકાર ચાંદલામાં જડેલા નીલમ, માણેક અને હીરાના બુટ્ટા જાણે આપમેળે ઓજસ વેરતા હોય તેમ ચમકતા હતા. આ કંદોરાને લીધે જ હું વધુ મોહક લાગતી હતી. મારા હોઠ પરવાડા જેવા લાલ હતા. ચહેરા પર લાલી છવાયેલી હતી. કાજળમઢી આંખોમાં ચોખ્ખી સફેદી ચમકતી હતી. મેં મારા વાળ એક શેરમાં ગૂંથ્યા હતા. એ શેર મારી છાતી પર રમતી હતી. આ બધું મેં મારા શયનખંડમાં જડાયેલા મોટા અરીસા સામે ઊભા રહીને જોયું હતું. મેં મારા સુશોભિત દેહને જોયો હતો. એ જોતા જોતા મારા હોઠ પર માદક ભીનાશ છવાઈ હતી. છાતીમાં જાણે શ્વાસ ભરાઈ ગયો હતો. પીઠમાં મગરૂબી દેખાતી હતી અને નિતંબમાં અવર્ણ્ય ચુસ્તાઈ આવી હતી. હું થોડો સમય સ્તબ્ધ બનીને જોઈ રહી. પહેલી જ વાર આવી ગેલછા ઉઠી હતી. શયનખંડમાં હું એકલી જ હતી. મને લાગ્યું કે કોઈ રાજકુમાર દિવ્ય શક્તિથી અત્યારે મારા શયનખંડમાં આવી જાય તો મને જોઈને પાગલ થઈ જાય, મને ઉપાડી જાય એના દેશમાં અને મને પરણવા મારા પગમાં આડોટી પડીને પ્રાર્થના કરે. અને હું ખરેખર સ્વપ્નલોકમાં ઉતરી પડી. અહો દેવી, માલવ દેશની રાજબાલાનું આ દેવકુમાર અભિવાદન કરે છે. સાંભળીને હું દેશકાળનું ભાન ભૂલી ગઈ. મારી પલકો ઢળી પડી. હું સ્તબ્ધ બનેલી ઊભી રહી. ત્યાં તે કુમાર બોલ્યો, સંકોચ ન રાખો, દેવકુમાર તમારી સેવામાં છે, આજ્ઞા કરો. આદેશ તો આપ કરો, મને લજ્જિત ન કરો દેવ. ખરેખર તમે પરમ સુંદરી છો. એકવાર તમને પ્રત્યક્ષ જોવાની ઈચ્છા હતી. બધી જ રીતિ નીતિ તોડીને અહીં ચાલી આવ્યો છું. કૃતજ્ઞ છું દેવ. આપ અહીં આવ્યા કેવી રીતે? આકાશ માર્ગે. ક્યાંથી? વૈતાઢ્ય પર્વત ઉપરના રથનુપુર નગરથી. તો શું આપ વિદ્યાધર કુમાર છો? હા, તમારું અનુપમ રૂપ. પણ કુમાર, રૂપ તો રજ છે. એક દિવસ રૂપ રજ થઈ જવાનું. એવા રૂપને લઈને શું કરશો કુમાર? તમે જે છો, જેવા છો, મને ગમો છો. મેં સુંદરીઓ તો ઘણી જોઈ. મનપસંદ સુંદરીની શોધમાં કેટલાય દેશ દેશાંતર ભટક્યો છું. પર્વતો પાર કર્યા, નદીઓ તરી અને સમુદ્રો પાર કર્યા, પરંતુ મારી કલ્પના સુંદરી ક્યાંય ન મળી. પણ તમારી રૂપશ્રી અનન્ય છે. તમે જ છો મારી કલ્પના સુંદરી. આપ જે જુઓ તે સાચું. આવો દેહ ધારણ કરી હું કૃતાર્થ થઈ. પરંતુ હે કુમાર, હું એવો વર, એવો પતિ ચાહું છું કે જે જરા અને મરણનો શિકાર ન બને. શું તે છો તમે? એ હું શું જાણું? સાંભળો દેવ, વચન આપો કે તમે વૃદ્ધ નહીં થાઓ, તમે મરશો નહીં. સુંદરી,
જરા અને મૃત્યુથી મુક્ત રહેવાનો દાવો તો કેવી રીતે કરી શકું? હું તો એક સાધારણ યુવક છું. તો સાધારણ યુવકથી મૈણાનું કામ નહીં થાય દેવ. સુંદરી, જરા અને મૃત્યુથી મુક્ત કોઈ યુવકને મેં આજ સુધી જાણ્યો નથી, અને મારું જ્ઞાન કેટલું થોડું. દેવી, તમે જ્ઞાની છો, તમે જાણો છો કે આ જરા મૃત્યુથી મુક્ત કોણ છે? છે કોઈ? નથી ને? તો પછી ચાલો મારી સાથે, મને તમારો બનાવી લો. તમારી પ્રત્યેક ચાના મુજબ હું ચાલીશ. વિશેષ તો શું કહું? મારે તો કંઈ નથી કહેવું. તમે ચાહો તે કરો મારી સાથે પ્રાણનાથ. દેવી, મારા દેવ. અને દ્રશ્ય અદ્રશ્ય થઈ ગયું, પરંતુ સ્ફટિકની ફરસ પર અંકિત ચરણચિહ્નો પર માથું ઢાળીને હું પ્રણિપાત કરતી રહી. શયનખંડમાં દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ ને એક દિવ્ય ધ્વનિ દૂર દૂર જતો સંભળાયા કર્યો. મેં મારો શણગાર ઉતાર્યો નહીં. સ્વપ્નલોકમાંથી પાછી વળી ને પલંગમાં પડી સુખદ નિંદ્રામાં સરી પડી. સવારે હું ઉઠતા જ મેં મારું શરીર જોયું. ફટાફટ બધા શણગાર દૂર કર્યા, વસ્ત્ર પરિવર્તન કર્યું, સ્નાન કર્યું, પ્રભુ પૂજનના વસ્ત્રો ધારણ કર્યા અને સખી લલિતા સાથે ઋષભ પ્રાસાદ તરફ ચાલી.